દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ અને શ્રીમતી રીમા નાણાવટી સંતોકબા માનવરત્ન એવોર્ડથી સન્માનિત. પ્રથમ સોશિયલ એન્ટરપ્રેન્યોર એવોર્ડ શ્રી શ્રીકાંત બલ્લાને અર્પણ. દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ અને શ્રીમતી રીમા નાણાવટી સંતોકબા માનવરત્ન એવોર્ડથી સન્માનિત. પ્રથમ સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ. સુરત સેવા સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સની સેવાકીય સંસ્થાન શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત સંતોકબા માનવરત્ન એવોર્ડ 2026 શનિવાર 13મી જૂન 2026ના રોજ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના માન્ય ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણસિંહ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિઓમાં માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ તેજિંદર સિંહ તેમજ અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત ચેન્જ મેકર્સની ઓળખ કરી તેમને સન્માનિત કરતો સંતોકબા માનવરત્ન એવોર્ડ આ વર્ષે જાણીતા ભારતીય નેત્ર ચિકિત્સક અને એલ.વી. પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અધ્યક્ષ પદ્મશ્રી ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ અને ભારતીય સામાજિક વિકાસ કાર્યકર તથા સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશનના ડાયરેક્ટર પદ્મશ્રી શ્રીમતી રીમા નાણાવટીને એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કેટેગરી ઉમેરતા SRKKF એ સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડની શરૂઆત કરી છે, જે બિઝનેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવવાની સાથે સાથે સમાજ ઉપર સકારાત્મક પ્રભાવ પાડનારા નવતર લીડર્સને સન્માનિત કરે છે. પર્યાવરણને અનુકૂળ મેન્યુફેક્ચરિંગ કંપની બોલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રી શ્રીકાંત બોલ્લાને આ એવોર્ડ સૌ પ્રથમવાર આપવામાં આવ્યો. તેમણે અંગત પ્રતિકૂળતાઓને એક શક્તિશાળી મિશનમાં પરિવર્તિત કરી અને એક એવા બિઝનેસ મોડલની સ્થાપના કરી જે દિવ્યાંગ અને સમાવેશી રોજગાર અને પર્યાવરણીય રીતે ટકાઉ પદ્ધતિઓનું સમર્થન કરે છે. બાપુ એમ કહે છે કે માની અંદર 3 પ્રવાહ વહે છે, એક લોહીનો, એક દૂધનો અને એક આંસુનો, પાણીનો. જ્યારે જન્મ થાય ત્યારે માતાના શરીરમાંથી લોહીનો પ્રવાહ વહે છે. જ્યારે બાળક મોટું થાય એના માટે દૂધનો પ્રવાહ વહે છે અને જ્યારે બાળકને કાંઈ પણ તકલીફ પડે ત્યારે માને આંસુનો પ્રવાહ વહે છે. આ માં हमारे सब जो यहाँ सांसद श्री आए हैं हिंदी भाषी, उनके लिए मैं मेरा मातृश्री का थोड़ा हिंदी में भी बात करूं कि मेरा जो मातृश्री था एक गांव का, जैसे बोलते हैं गवार लोग होते हैं ऐसे, मेरे लिए तो वो भगवान सर्वस्व सारी सृष्टि है हमारे लिए, मगर असल में ये जो लेडीज, आपको जान के नवा लगेगा कि मेरा मातृश्री का जो पियर, मेरा मातृश्री का हमारा नानी जो होता है वो तो बहुत छोटी उम्र मेरी मम्मी की थी तो धाम में गया. गरीबी, कैसी गरीबी कि मेरा मातृश्री को सुबह में कभी ब्रेकफास्ट की बात जाने दो, दूध नहीं मिला था जीवन में. 14 साल की उम्र में मेरा पिताश्री की उम्र थी 25 साल, मेरा मातृश्री की उम्र थी होगी 12, 13, 14 साल, 12 साल का फर्क. ऐसा वो टाइम पर ऐसा सब चलता था. ये उम्र में मेरे जुआ जब वो यहाँ ससुराल में आए, तो उनका मेरा मामा, उनका भाई उनको मिलने के लिए आवे. 60 किलोमीटर दूरी पर